નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। ભચાઉ નગરપાલિકાની 17 બેઠકો માટે યોજાશે પેટા ચૂંટણી। 19મી એપ્રિલે મતદાન, 21મીએ મતગણતરી। રાજકીય માહોલમાં ગરમી। અજય ગોસ્વામીના ફરાર થવામાં ભુજના અમુક જેલ કર્મીઓની ભૂમિકા। નશામાં ધૂત સુરક્ષા કર્મીઓને થાપ આપી અજય થયો હતો ફરાર। ખંડણી ખોરની પૂછતાછમાં થયો ચોંકાવનારો ખુલાસો। ભુજના પિથોરા પીર કેસમાં ધરપકડનો દોર આરંભાયો। 3 તહોમતદારોની પોલીસે કરી ધરપકડ। લખપતના પાનધ્રો વિસ્તારમાં પોલીસ ટુકડીના ધામા। ગાંધીધામના બોગસ માજી સૈનિક કૌભાંડની તપાસ ફંટાઈ રાજસ્થાન ભણી। રિમાન્ડમાં લેવાયેલા 2 આરોપીઓ સાથે તપાસ ટુકડી રાજસ્થાન જવા રવાના। વધુ નામો ખુલવાની વ્યક્ત થઈ સંભાવના। અપર એર સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં છવાયો ધૂંધળો માહોલ। સોમવાર સુધી હળવા ઝાપટાની વકી। મહત્તમ પારો ઉચકાતા ગરમીનું પ્રમાણ વધ્યું। ભચાઉ નગરપાલિકાની 17 બેઠકની ચૂંટણી માટે ફેર મતદાન યોજાશે। આગામી 19 એપ્રિલના યોજાનાર પેટા ચૂંટણી માટે 30 માર્ચના જાહેરનામું બહાર પડશે। 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરાશે। 6મીએ ઉમેદવારી પત્રકની ચકાસણી થશે। 7મી સુધી ઉમેદવારી પત્રક પરત ખેંચી શકાશે। 19મીના મતદાન બાદ 21મીના મતગણતરી હાથ ધરાશે। હાઈકોર્ટના આદેશ તળે પક્ષાંતર ધારા હેઠળ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના 17 નગરસેવકો ગેરલાયક ઠર્યા બાદ રાજ્ય ચૂંટણી પંચના આદેશ અંતર્ગત આ ચૂંટણી યોજાશે। પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા રાજકીય પક્ષોની ચહલપહલ વધી જવા પામી છે। ભચાઉનો રાજકીય માહોલ ફરી ગરમ થઈ ગયો છે। નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ફરી ગરમાવો આવ્યો છે। આવતીકાલે સુધરાઈના બંને પદો માટે ચૂંટણી થવાની છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે સંખ્યાબળ એક સરખું જ છે। બંને પક્ષના 5-5 સભ્યો છે, ત્યારે સુધરાઈનું સુકાન કયા પક્ષને મળશે તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયું છે। બંને પક્ષને સરખા મત પડવાની સ્થિતિમાં ચિઠ્ઠી દ્વારા ફેંસલો થશે। ઉલ્લેખનીય છે કે પક્ષ પલટો કરનાર 17 સભ્યો ગેરલાયક ઠર્યા બાદ સુધરાઈના સુકાન અંગે ભારે સસ્પેન્સ સર્જાયું છે। આવતીકાલે થનાર ચૂંટણી પર ભચાઉ સહિત સમગ્ર કચ્છની મીટ મંડાઈ છે। ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સેમીફાઇનલ મેચ પર સટ્ટો રમતા શખ્સો પર પૂર્વ કચ્છ એલસીબીએ દરોડો પાડ્યો હતો। એલસીબી પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગાંધીધામના ચાવલા ચોકમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો। મિલન ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં દરોડો પાડી કમલેશ દરિયાલાલ સિનાણી અને અનિલ પ્રકાશ ચૌહાણને 11,590 રોકડ, 10,000નું ટીવી અને 4 મોબાઈલ સહિત 25,090ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। તો મેઘભર કુંભારડી ગામે પડાયેલા અન્ય એક દરોડામાં 26,100ની રોકડ અને 3 મોબાઈલ મળી 27,600ના મુદ્દામાલ સાથે ચિરાગ સુરેશ ઠક્કરની ધરપકડ કરાઈ હતી। તો ગોપાલ ગઢવી નામના શખ્સનું નામ પણ ખુલ્યું હતું। ખંડણીખોર વિશાલ ગોસ્વામી અને તેની ગેંગની તપાસમાં ભુજ જેલના અમુક કર્મચારીઓની સંડોવણીનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વિશાલનો ભાઈ અજય જેલની જાપ્તા પોલીસને તાજમહેલ બતાવવાના બહાને દારૂ પીવડાવી ફરાર થઈ ગયો હોવાનો ખુલાસો 2 વર્ષ બાદ થયો છે। અજય કયા સંજોગોમાં આગ્રામાંથી ફરાર થયો હતો તેનો રિપોર્ટ ક્રાઇમ બ્રાન્ચે તૈયાર કર્યો છે। આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવતા હવે ભુજ જેલના કેટલાક કર્મચારીઓ કાયદાના સકંજામાં આવે તેવી શક્યતા છે। વિશાલના બંને ભાઈ અજય અને વિજેન્દ્ર ભુજ પોલીસના હાથે ઝડપાયા હતા। બંને બેંક લૂંટારાઓને ભુજની જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં વિજેન્દ્રએ જેલના અમુક કર્મચારીઓ સાથે સંબંધ મજબૂત બનાવી લીધા હતા। તો અજય ગોસ્વામી 1.5 વર્ષ અગાઉ ભુજ જેલની જાપ્તા પાર્ટીને થાપ આપી અજયે જાપ્તા પાર્ટીમાં આવેલ સુરક્ષા કર્મીઓને તાજમહેલ બતાવવાની લાલચ આપી હતી। તેણે સુરક્ષા કર્મીઓને ખૂબ દારૂ પણ પીવડાવ્યો હતો। સુરક્ષા કર્મીઓ નશામાં ધૂત થઈ જતા અજય ફરાર થઈ ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચે આ અંગે સમગ્ર રિપોર્ટ તૈયાર કરી લીધો છે। આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવ્યો છે। આ સનસનીખેજ ખુલાસા બાદ આવનારા દિવસોમાં ભુજ જેલના અમુક કર્મચારીઓ કાયદાના ગાળિયામાં ફસાઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ટ્રેક્ટર સબસિડી કૌભાંડમાં કૃષિ ગ્રામીણ બેંકના તત્કાલીન જિલ્લા મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે। કેસની તપાસ ચલાવી રહેલ પશ્ચિમ કચ્છ પોલીસની ગુના શોધક શાખાએ તત્કાલીન જિલ્લા પ્રબંધકને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। 3 કરોડથી વધુના આ ચકચારી કૌભાંડમાં ભચાઉ શાખાના તત્કાલીન મેનેજરની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી હતી।
ભચાઉના તત્કાલીન મેનેજર ઉમેશ પટેલની કરાયેલી પૂછતાછના આધારે એલસીબીએ જિલ્લા પ્રબંધકની ધરપકડ કરી છે. કૃષિ ગ્રામીણ બેંકના તત્કાલીન જિલ્લા મેનેજર ઉમંગ ઠક્કરની ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ આ કેસની તપાસમાં ભચાઉમાં રૂપિયા 20 લાખનો વધુ ગોટાળો સામે આવ્યો છે. અંદાજે 36 ચેકોમાં આ ગોટાળો સામે આવ્યો છે. ચેકની રકમ અમુક આરોપીઓના અંગત ખાતાઓમાં જમા થઈ હોવાનો ખુલાસો થયો છે. તો આ પ્રકરણમાં આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ગઈ તારીખ 15/1/2015ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના મેનેજર અશ્વિનભાઈ મહેતાએ ફરિયાદ લખાવેલ હતી કે ભુજ જિલ્લા અને ભચાઉ અને રાપર શાખામાં આરોપી ઉમંગભાઈ હસમુખભાઈ ઠક્કર તથા અન્ય સહ આરોપીઓ સાથે મળી અને કુલે રૂપિયા 3,10,95,000ની ગેરરીતિ આચરેલ છે. જે બાબતેની તપાસ પોલીસ અધિક્ષક શ્રીના હુકમથી પીઆઈ શ્રીને સોંપવામાં આવેલ હતી અને આ ગુનાકામીની તપાસ દરમિયાન આરોપી ઉમેશ રમણભાઈ પટેલને 20/3/2015ના રોજ પકડવામાં આવેલ હતો. મજકૂર પાસેથી રિમાન્ડ દરમિયાનમાં વધુ 36 ચેકો જેની કિંમત રૂપિયા 20 લાખ રૂપિયા થાય છે એમ વધુ રૂપિયા 20 લાખની ગેરરીતિ સામે આવેલ છે. ગાંધીધામના બોગસ માજી સૈનિક કૌભાંડની તપાસ રાજસ્થાન તરફ ફંટાઈ છે. ગાંધીધામ પોલીસે ખારી રોડમાંથી બોગસ આર્મીમેન કૌભાંડમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 10 દિવસના રિમાન્ડ પર લેવાયેલા આ બંને આરોપીઓને સાથે લઈ તપાસ ટુકડી રાજસ્થાન જવા રવાના થઈ છે. આરોપીઓ તિલારામ જાટ અને સતીશ ચૌધરી નિવૃત્ત આર્મીમેન ન હોવા છતાં બોગસ ડિસ્ચાર્જ બુક બનાવી હતી. તો આવી બોગસ ડિસ્ચાર્જ બુકના આધારે સુરક્ષા ગાર્ડ અને ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતા 13 જેટલા શખ્સો પણ ઝડપાઈ ગયા છે. તિલારામ અને સતીશના કબજામાંથી વધુ 7 બોગસ ડિસ્ચાર્જ બુક કબજે કરવામાં આવી છે. આરોપીઓ બોગસ બુકના આધારે ખાનગી સુરક્ષા એજન્સીઓમાં કામ કરતા હતા. આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તારોમાં આવા શખ્સો ફરજ બજાવતા હતા. સમગ્ર કૌભાંડમાં સઘન તપાસ માટે તપાસ ટુકડી રાજસ્થાન જવા રવાના થઈ છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં વધુ નામો ખુલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. પિથોરા પીર બબાલ કેસમાં 3 તહોમતદારોની ધરપકડ કરવામાં આવી છે. આ રવિવારની રાત્રે જાહેર સંતવાણીના કાર્યક્રમમાં થયેલ હિંસક તોફાનના કેસમાં પોલીસ હરકતમાં આવી છે. ભુજ એ ડિવિઝન પોલીસે ઝુરા કેમ્પના પ્રાગજી જાડેજા, લોરિયાના પ્રવીણસિંહ સોઢા અને નારાયણજી સોઢાની ધરપકડ કરી છે. તો પોલીસની એક ટુકડી લખપતના પાનદ્રો વિસ્તારમાં સર્ચ કરી રહી છે. 3 તહોમતદારોની પૂછપરછમાં વધુ કેટલાક નામો ખુલ્યા હોવાનું તપાસનીશ અધિકારીઓએ જણાવ્યું છે. આગામી સમયમાં વધુ ધરપકડો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રવિવારની રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં છેડતીના મુદ્દે મોટી હિંસક ઘટના બની હતી. આ કેસમાં ટોળા સામે રાયોટિંગ નોંધાઈ છે. કચ્છના 2 મોટા સુન્ની મુસ્લિમ સંગઠનોએ જિલ્લા સત્તાધીશોને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. મેળા દરમિયાન એક મહિલાની છેડતી એક ટેમ્પો ડ્રાઈવરે કરી છે એવી શંકા ઉપરથી આ લોકોએ આ બનાવવાનું કારણ છે. 5 જણના નામ જે બીજા મળ્યા છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો.